દાહોદ ખાતે 14મી એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાશે। જન્મજયંતિને લઈ તડામાર તૈયારીઓ ચાલુ। દાહોદ ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા પંકજ સોસાયટીમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રમાણી સમાજ વાડી ખાતે 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ તેમજ ડોક્ટર બાબા સાહેબના ગુરુ જેવા ઓબીસી સમાજમાંથી આવતા રાષ્ટ્રપતિ શ્રી જ્યોતિરાવ ફૂલે સાહેબની જન્મજયંતિની ઉજવણીમાં ભાગરૂપે ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી, એસસી, ઓબીસી તેમજ માઇનોરિટીના સભ્યો હાજર રહ્યા હતા અને મહાનુભાવો દ્વારા મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા। દાહોદ શહેરના ચાકલિયા રોડ પર આવેલા પંકજ સોસાયટીની શ્રી કૃષ્ણ પ્રમાણી સમાજવાડી ખાતે ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા આવનારા સમયમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ જેવા ઓબીસી સમાજમાંથી આવતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિની પણ ઉજવણી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું, જેના માટે આજે આ કારોબારી મીટિંગમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો, જેમાં દાહોદ શહેરમાં રાજમાર્ગને બાબા સાહેબ આંબેડકરના બ્લુ કલરના ઝંડા, મોટા બેનરો અને હેડિંગ લગાવીને શણગારવામાં આવશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ઉજાગર કરવા માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન વડોદરાથી એસએસડીના મિત્રો આવશે અને એક અનોખી રેલી નીકાળવામાં આવશે તેવું જાણવા મળે છે। સૌપ્રથમ 6 એપ્રિલના રોજ સાહિત્યકાર વિશન કાથડ સાહેબના ડાયરાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ 12 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિરાવ ફૂલેજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે। 13 એપ્રિલની સાંજના સમયે મશાલ રેલી નીકાળવામાં આવશે અને 14 એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પમાળા અર્પણ કરવામાં આવશે, જેમાં દાહોદ શહેર, જિલ્લા, તાલુકાના દરેક જાતિના ધર્મના લોકો, આંબેડકર પ્રેમીઓ આ પ્રોગ્રામમાં સાથ સહકાર આપે અને આ સરદ પ્રોગ્રામમાં ધામધૂમથી ઉજવણી કરવા માટે પોતાનો શી ફાળો આપે તેનું આહવાન કરવામાં આવ્યું હતું। આ ભીમ યોદ્ધા પરિવાર મીટિંગમાં તમામ વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ ભીમ યોદ્ધા ગ્રુપના સદસ્ય ગૌરવ પાટીલ, અહેવાલ SM ભંગોરા, લીમખેડા, દાહોદ। જય ભીમ। આજ રોજ દાહોદ ખાતે ભીમ યોદ્ધા પરિવારની કારોબારીનું આયોજન થયેલ હતું, જેની અંદર આવનાર સમયની અંદર 14 એપ્રિલની કઈ રીતે ઉજવણી કરવી એના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત 13 તારીખે જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ હોય એના અનુસંધાને પણ શું તૈયારી કરી શકાય એના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત બાબા સાહેબ આંબેડકરના જીવનલક્ષી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવેલ હતું। આ ઉપરાંત 14 તારીખના રોજ વડોદરાથી એસએસડીના મિત્રો પણ આવવાના હોય, એસએસડીનું રેલીનું આયોજન હોય એ અંગેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ભીમ યોદ્ધા પરિવારની સાથે આદિવાસી સમાજ, લઘુમતી સમાજ તેમજ અન્ય સમાજના સાથીઓ પણ જોડાયેલા હતા અને આજની મીટિંગ જે છે એ ખૂબ જ સફળ રહી હતી અને દરેકને પોતપોતાની જવાબદારી સોંપવામાં આવી હતી। આપણું શુભ નામ? પાટીલ ગૌરવ, ભીમ યોદ્ધા।